બધા કેમ છો? તો મજામાં જ હશો. અને આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. અને જો આપણે સવારે અમાસ થાય છે અને દશામાના વ્રત બાયું લે છે. તો આપણે પણ દશામાં લેવા જવાના છે. તો તમને પણ હું ના જઈને બતાવું, કેમ કે આપણે મૂર્તિ લેવા જવાની છે. તો જે સુમિતભાઈ તૈયાર છે અને ભરતે તૈયાર થાય છે. તો આપણે જડ જવાનું છે, કેમ કે દશામાના વ્રત આવે એટલે કોને ખુશી ન થાય, બધાને ખુશી થાય. એટલે બધાય સપોર્ટ કરજો અમને, અને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. એટલે ફૂલ સપોર્ટ કરજો મિત્રો બધાય. તો ભરત થઈ જાવ કમ્પ્લીટ તૈયાર જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જઈશો. ને આજ આશા કરું છું આજ ઘણા સમય પછી આજ અમે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે તમે કોઈ મિત્રો સપોર્ટ નથી કરતા. કેમ તમે બધા મિત્રો સપોર્ટ કરતા નથી, સપોર્ટ ફૂલ કરજો આપણને બધાય. તો બધા વિડીયોમાં છે ને લાઈક કરો અને કોમેન્ટ કરો, તો અમને ખબર પડે તમને અમારા વિડીયો ગમે છે કે નથી ગમતા. તો અમે એ પ્રમાણે વિડીયો બનાવીએ. તો આજે એમ છું કે આજે દશામાના વ્રત છે, તો આપણે મૂર્તિ લેવા જવાની છે. તો આપણે હારે જઈએ. આ તો રહેતી નથી. કેમ? ના, હું તો નથી લેતી, પણ આપણે લેવું છું થોડા ટૂંક સમયમાં. આપણે પણ લેવાના છે, પણ છોકરા મોટા થઈ જાય પછી એમ મારું સુમી દેજો આને આવું છે, એટલે આપણે એને માથું બાથું હરાવી દઈએ અને તૈયાર કરી દઈએ અને પછી જઈએ. આપણે પછી તમને હું કહીએ. સુમિતભાઈ આવી ગયા બીજામાં, તો એ તો બધાને ખબર જ છે, છોકરા ભણતા હોય એટલે અમારે સુમિતભાઈને લઈ તો નતા જવાના, પણ તોય છતાં આપણને એમ થયું કે હાલો લેતા જાય તો થોડાક હું બંને હવા ખાઈ લે. કાશ્મી તો હાલો કન્ટિન્યુ બના રહેજો. હવે અહીંથી જઈએ ઘરેથી આગળ ને વાગી ગયા છે 9. કોણ કોણ દશામાં વ્રત લે છે જરાક કોમેન્ટ કરી દેજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો કન્ટિન્યુ બના. ઘરેથી નીકળી ગયા છે અને જાય છે દશામાં લેવા. બહારનો નજારો કેટલો મસ્ત છે. અત્યારે હાથે નીકળીએ ને હાથે ઘરે આપણે હાથે નીકળીએ ને બહાર તોય મજા જ આવે. તો ભરત જાડે આગે છે. સુમિતભાઈ જો બેસી ગયા. બધી મૂર્તિ છે. તમે જો બધી એક થી એક પડી હતી. કેવી છે મૂર્તિ? મૂર્તિ તો બધી મસ્ત છે, પણ ભાવ તો લાકડા મૂર્તિ નો મોટી મૂર્તિ છે. અહીંયા મસ્તીની મૂર્તિ છે. પબ્લિક જો માથી નથી. જય બ્લાઉઝ પડાવ બ્લાઉઝ ઓરેન્જ લાવ્યો. ભાવ કે ગારાની રહ્યા મને પલ્લી છે. હા હતા ને ગારાની કઈ? હા કેટલા? આવી મસ્ત મસ્ત મૂર્તિ છે. જો તમે જોવે છે બધી મૂર્તિ.
તમે આગળ રહેજો હો ભાઈ છોકરા. ભાઈ બાર તો 1100 રૂપિયા મોટી લઈ જાય. કાલ લઈ જાય મેં 1500 રૂપિયામાં આવડી મોટી. મસ્ત મોટી છે. લઈ લીધી છે અને મસ્ત મસ્ત દશામાની મૂર્તિ છે અને તમારે જેને લેવી પણ એ આવી જશે અહીંયા બતાવી દો બરાબર આડે બતાવીએ કેમ બહાર જઈને થોડુંક ટ્રાફિકમાંથી આખી માર્કેટ પૂજા પર લેવા આવી ગયા છે. તો આપણે તો મૂર્તિ લઈને હવે નીકળી ગયા છે અને મૂર્તિ તો લેવાઈ ગઈ છે અને આપણે ઓઢાડી દીધા છે દિશામાને. ભાઈએ ત્રિશુલ લીધું છે દશામાનું કા લીધું ને તો એને દશામાનું ત્રિશુલ લઈ લીધું. સુમિતભાઈ આવી જાય મજા આવી જાય ને. દશામાં કેવા હતા? બહુ મસ્ત હતા કા. હા તો ફાઇનલી આપણે 2 કલાકની મહેનત પછી દશામાને બધું લઈ લીધું છે અને ટ્રાફિક ઓછું થઈ ગયું અને નીકળીએ ઘરે. ચાલો હવે આપણે જઈએ ઘરે. બરાબર? હા ચાલો મિત્ર આપણે હવે નીકળી જઈએ ઘર તરફ જવા. તો આપણે મૂર્તિ લઈ લીધી છે. મૂર્તિ જઈ બીજી ગાડીમાં અને આપણે હવે જઈએ છીએ ઘરે. અને જો વાગી ગયા છે 12 અને આપણે 12 વાગી ગયા છે અને દશામાની મૂર્તિ લઈને વહી આવ્યા છે આપણે. અને ગયા હતા આપણે 9:30 10 વાગે ટુકડા ગયા હતા પણ બહુ વાર લાગી. ટ્રાફિક બહુ તમે પણ વિડીયોમાં જોઈ જ લેજો કે ટ્રાફિક કેટલું હતું અને મૂર્તિનો ભાવે બહુ વધારે હતો ના તો તોય પણ આપણે તો લીધી છે મસ્ત અને મૂર્તિ અને એ પણ તમને દેખાડી છે. અને હવે જો 12 વાગી ગયા છે અને આપણે તો છોકરા આવી ગયા છે આવીને અને આપણે હવે સુઈ જવાનું છે. તો બધાને ગુડ નાઇટ. તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સપોર્ટ કરજો અમને પૂરેપૂરો. અને આપણે આગળ વિડીયો બનાવશું તો તમે આગળ શેર કરજો અને લાઈક અને